નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ઠંડીના. હવે સ્વેટર બહાર કાઢીને તૈયાર રાખજો. દિવાળીને 19 દિવસ થવા છતાં હજુ પણ ઠંડીના ઠેકાણા નથી. જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવેથી ઠંડીનો ચમકારો દેખાશે. તાપમાન ધીરે ધીરે ઘટશે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે. તેમણે જણાવ્યું છે કે ખાસ કરીને 20થી 23 નવેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે. સવારમાં સ્વેટર પહેરવાની જરૂર પડશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો વધારે અનુભવ પણ થવાનો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં મ્યુઝિકલ નાઇટમાં થઈ છે ઝપાઝપી. રાજકોટમાં મહાનગરપાલિકાનો 51મો સ્થાપના દિવસ ઉજવાયો, જેને લઈને રાત્રે 8:30 કલાકે DH કોલેજ ગ્રાઉન્ડ ખાતે સિંગર અમાન મલિક, નિકિતા ગાંધીની મ્યુઝિકલ નાઇટનું આયોજન હતું. દરમિયાન સ્ટેજ નજીક આવેલા ટોળાને ખસેડતા યુવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. જોકે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ મામલાને શાંત પાડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 13 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 13 પોલીસ કર્મીઓની બદલી બીજા જિલ્લાઓમાં કરાઈ છે. આ આદેશ વહીવટી ADGP ખુરશીદ અહેમદે આપ્યા છે. તેથી અમદાવાદ શહેરમાં ચર્ચા ચાલી રહી છે ફક્ત 13 પોલીસ કર્મીઓની જ કેમ બદલી થઈ છે, અન્યની બદલી ક્યારે થશે? શહેરમાં કુલ 7 ઝોન છે, જેમાં અલગ અલગ 45થી વધુ પોલીસ સ્ટેશનો આવેલા છે. આમાંથી ફક્ત 13 પોલીસની જ બદલી થતાં વિવિધ સવાલો પણ ઉઠ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પંચની મનાઈ છતાં પોલીસે હિજાબ કાઢીને તપાસ કરી. ચૂંટણી પંચની સ્પષ્ટ મનાઈ હોવા છતાં ઉત્તર પ્રદેશના કાનપુર નગર જિલ્લામાં પોલીસ મતદારોના ઓળખની તપાસ કરી રહી હતી. ખાસ તો પોલીસ મુસ્લિમ મહિલા મતદારોના હિજાબ અને બુરખાને હટાવી રહી છે અને તેમના મતદાર ID કાર્ડની ચકાસણી પણ કરી રહી છે અને તેમના ફોટા સાથે મેચ કરી રહી છે. શીશમાવ ચોક પર મતદારોના ઓળખપત્ર અને હિજાબ કાઢી નાખવાનો મામલો પણ સામે આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિ કાંડના આરોપીઓની હવે ખેર નથી. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે 3 તબીબો સહિત 5 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ડૉક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ છે, જે હાલ રિમાન્ડ ઉપર છે. અન્ય 4 આરોપીઓ હજુ પકડાયા નથી. આ મામલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે લુકઆઉટ સર્ક્યુલર નોટિસ ઇસ્યુ કર્યું છે. તેની જાણ તમામ એરપોર્ટ ઉપર કરાઈ છે. સાથે આરોપીઓના ઘર અને ઓફિસ પરથી પુરાવાઓ લેવાયા છે. બાકીના 4 આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક 3 વ્હીલર પર સબસિડી ફરી શરૂ કરાઈ છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી PM-E-Drive યોજના હેઠળ ઇલેક્ટ્રિક 3 વ્હીલર પર સબસિડી આપવાનું શરૂ કર્યું છે. આ યોજનામાં ઇલેક્ટ્રિક 3 વ્હીલરની ખરીદી પર સરકાર 50,000ની સબસિડી આપે છે. આ નાણાકીય વર્ષ 2025 માટે સબસિડીનો લક્ષ્યાંક પૂરો થતો હોવાથી જેને કારણે સરકારે નાણાકીય વર્ષ 2025 માટે સબસિડી આપવાનું બંધ કરી દીધું હતું. જોકે હવે MHIએ હવે આ યોજનાના બજેટ કરતાં વધુ રકમ પણ મંજૂર કરી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવ ફરીથી વધ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 732 રૂપિયા વધીને 75,540 રૂપિયા થઈ ગઈ છે. પહેલાં તેની કિંમત 74,808 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. સોનું માત્ર 2 દિવસમાં 1,801 રૂપિયા મોંઘું થઈ ગયું છે. ચાંદીના ભાવ પણ 1,554 રૂપિયા વધીને 90,843 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. અગાઉ ચાંદીનો ભાવ પણ 89,289 રૂપિયા હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટારશિપનું 6થું ટેસ્ટિંગ, ટ્રમ્પ બન્યા છે સાક્ષી. એલોન મસ્કની કંપની SpaceXએ 6ઠ્ઠી વખત તેનું સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપ લોન્ચ કર્યું છે. પરીક્ષણમાં બૂસ્ટરને લોન્ચ પેડ પર પાછા લાવીને પકડવાનું હતું, પરંતુ કેટલાક પેરામીટર્સ યોગ્ય ન હોવાને કારણે બૂસ્ટર પાણીમાં ઉતરી ગયું હતું. સ્ટારશિપનું એન્જિન પણ અવકાશમાં ફરી શરૂ કરવામાં આવ્યું હતું અને તેને હિંદ મહાસાગરમાં ઉતારવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ લોન્ચિંગના સાક્ષી બન્યા હતા.
મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો 18,000 ફૂટની ઊંચાઈએ પ્લેનનું એન્જિન ફેલ થઈ ગયું હતું. જયપુર દહેરાદૂન ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટે ઉડાન ભર્યાના અડધા કલાકની અંદર જ 18,000 ફૂટની ઊંચાઈએ એક એન્જિન ફેલ થયું હતું. ફ્લાઇટમાં 70 મુસાફરો હતા. વિમાનનું દિલ્હી એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ખામીયુક્ત એન્જિન સાથે વિમાન લગભગ 30 મિનિટ સુધી હવામાં ફરતું રહ્યું હતું. એરપોર્ટના સૂત્રો અનુસાર આ ઘટના મંગળવારે સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ટરનેશનલ સ્કૂલનું આવા ગરમ કપડાં પહેરવા પર દબાણ. અમદાવાદની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલે સ્વેટર ફરજિયાત શાળામાંથી જ ખરીદવાનું કહ્યું છે, જેને લઈને વાલીઓમાં રોષ છે. શિયાળામાં વિદ્યાર્થીઓને ખાસ બ્લેઝર અને જેકેટ પહેરવા માટે વાલીઓને સ્કૂલમાંથી તેને ખરીદવાનું કહેવાયું છે. તેનું પેમેન્ટ કર્યા બાદ વાલીઓને પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરવા જણાવ્યું છે. જોકે તાજેતરમાં ડીઓએ ગણવેશના સ્વેટર માટે દબાણ ન કરવા માટે શાળાઓને આદેશ પણ આપ્યો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેબિનેટ બેઠકમાં ખ્યાતિ કાર્ડની ચર્ચા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. કેબિનેટની બેઠકની અંદર અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ કાર્ડની ચર્ચા કરવામાં આવી. કેબિનેટ બેઠકમાં ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ મુખ્યમંત્રીએ PMGAY માટે હોસ્પિટલની કડક SOP બનાવવા સૂચના પણ આપી છે. ઉપરાંત SOPની કડક અમલવારીમાં લોકો હેરાન ન થાય તેનું પણ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડાએ ભારત અંગે વધુ એક નિર્ણય લીધો છે. હવેથી કેનેડાથી ભારત આવતા લોકોની વધુ તપાસ થશે. કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે સોમવારે લોકોને સમયસર એરપોર્ટ ઉપર પહોંચવાની અપીલ કરી હતી. તેમણે ભારત પ્રવાસ કરતા લોકોની તપાસમાં અત્યંત સાવધાની રાખવાની વાત કરી છે. કહ્યું છે કે ટ્રાન્સપોર્ટ કેનેડાએ ભારત આવતા મુસાફરો માટે અસ્થાયી ધોરણે વધારાના સુરક્ષા સ્ક્રીનિંગ પગલાં પણ લાગુ કર્યા છે. આ નિયમો કેનેડા એર ટ્રાન્સપોર્ટ સિક્યુરિટી ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.